નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સ્વાધ્યાય 1.3 એમના વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો, પહેલો પ્રશ્ન આપેલો છે એમાં કે સામાન્ય નિયમ વાપરી અંદાજ મેળવવો। એનો પહેલો દાખલો 730 વત્તા 998। તો આમાં અંદાજ મેળવવો એનો મતલબ એ છે કે ભાઈ ડાયરેક્ટ સરવાળો કરવાનો છે। આપને જે મૂળ સંખ્યા આપેલી છે એનો સરવાળો નથી કરવાનો, પરંતુ એમાં આપણે કોઈ પૂર્ણ સંખ્યા લઈ લેવાની। એટલે શું? તો કે જો અહીંયા સંખ્યાને આપણે અંદાજિત મૂકવાની છે, એટલે કે સંખ્યાને આપણે 100, 200, 300 કે ભાઈ પછી 400 એવી રીતે પૂર્ણ બનાવી દેવાની અને પછી એનો સરવાળો કરવાનો। અહીંયા આપેલી છે 730 વત્તા 998, તો ડાયરેક્ટ એમ સરવાળો નથી કરવાનો, અંદાજિત સંખ્યા મૂકવાની અને પછી એનો સરવાળો કરવાનો। તો ભાઈ હવે અંદાજિત સંખ્યા કઈ રીતે મૂકીએ? તો હવે 730 આ કઈ સંખ્યા વચ્ચે આવે? તો કે ભાઈ એક તો 700 અને 800 આ બંનેની વચ્ચે આવે ને, તો આપણે એ જોવાનું કે હવે 730 સંખ્યા છે એ અડધા કરતાં મોટી થાય કે નાની થાય? તો અડધા કરતાં નાની, એટલે કે તે 700ની નજીક થશે। તો 730નું આપણે સ્વરૂપ શું લેવાનું? 700। તો 730ને આપણે કેમાં કન્વર્ટ કરવાના થશે? 700માં। અને બીજી સંખ્યા આપેલી છે 998, તેને આપણે કેમાં કન્વર્ટ કરવાના થાય? 998માં 2 એડ કરીએ એટલે 1000 થઈ જાય ને। તો એને આપણે કેટલા ગણી લેવાના? 1000। હવે બંનેનો સરવાળો કરવાનો। હવે સરવાળો કરીએ તો 700 વત્તા 1000 તો બરાબર કેટલા થશે? 100700। તો આ આવ્યો આપણો અંદાજિત જવાબ। ખબર પડી? આવી રીતે આપણે કરવાનું છે। તો ચાલો હવે બીજો દાખલો જોઈએ। તો જુઓ, બીજી સંખ્યામાં 796 આપેલા છે। તો 796 એ કોની વચ્ચે આવે? તો કે ભાઈ 700 અને 800 આ બંનેની વચ્ચે આવે ને, પરંતુ વધારે કોની નજીક થાય? એ 800ની નજીક થશે। તો 796નું અંદાજિત મૂલ્ય કેટલું રહેશે? 800 અને 314નું અંદાજિત મૂલ્ય થશે 300। તો હવે બંનેનો સરવાળો કરીએ, 800 વત્તા 300 એટલે 1000, પરંતુ આ દાખલામાં આપણને બાદબાકી કરવાની કીધી છે। શું કીધું છે એમાં? બાદબાકી। તો આપણે બાદબાકી એ પણ એ જ રીતે થશે, 796 ઓછા 314, તો પછી 796નું 800 અને 314નું અંદાજિત મૂલ્ય થશે 300। હવે બંનેની આપણે બાદબાકી કરીએ તો 800 ઓછા 300 બંનેની બાદબાકી થશે 500। થઈ ગયું? ચાલો આગળ હવે જોઈએ પ્રશ્ન ત્રીજો, સી। તો જુઓ, પહેલી સંખ્યા 12904 વત્તા 2288। તો એમાં પહેલું 12904, તો એને આપણે રાઉન્ડ ઓફ કરીએ, એનું આપણે અંદાજ લગાવીએ તો એ કેટલો થશે? 904 છે ને પાછળની 3 સંખ્યા, તો આપણે એને 6 ઉમેરીએ, 94 ઉમેરીએ તો 1000 થઈ જાય, એટલે કે 13000ની નજીક થશે એ સંખ્યા। તો એનો રાઉન્ડ કેટલો થશે? 13000। અને પછી 2888, તો એ 3000ની નજીક કહેવાય, તો એનું કેટલું થશે અંદાજિત મૂલ્ય? 3000। અને હવે આ બંનેનો શું કરીએ આપણે? સરવાળો। તો 13000 વત્તા 3000 કેટલા થશે? 13 ને 3 16000 થાય ને, તો અંદાજિત મૂલ્ય કેટલું થશે એનું? ટોટલ 16000
થઈ ગયું। આગળ હવે છેલ્લો ડી, પહેલા પ્રશ્નનો ચોથો દાખલો। સંખ્યા આપેલી છે તમને, તો બાદબાકીનો દાખલો આપેલો છે 28,292 ઓછા 21,496। તો સૌથી પહેલાં સંખ્યાને આપણે ટ્રાન્સફર કરી દઈએ। તો પહેલી સંખ્યા આપેલી છે 28,292। તો એ સંખ્યા જુઓ 28,000 પાછળની 3 સંખ્યા અર્ધ કરતાં નાની છે ને, તો એ આપણે ડાયરેક્ટ 0 મૂકી દઈએ પાછળ, એટલે કે કેટલી થશે તે 28,000 થશે। અને પાછળની સંખ્યા છે 21,496। તો એ પાછળ 496, 500 કરતાં તો નાના થયા ને એ, તો એની પણ કેટલું થશે, એની સંખ્યા રહેશે 21,000 થશે। તો હવે બંનેની શું કરવાની રહેશે, આપણે બાદબાકી કરીએ। તો 28,000 ઓછા 21,000, તો બંનેની બાદબાકી કેટલી થશે, 7,000 થઈ ગયું। આવી રીતે, તો આવી રીતે આ પ્રશ્ન હતો અંદાજિત, આખું સ્વાધ્યાય અંદાજ મારવાનું છે। ચાલો હવે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ। જો પહેલામાં એમ કીધું છે કે સરવાળા અને બાદબાકીના આવા બીજા 10 દાખલા બનાવીને તેનો ઉકેલો, તો એ આપણે કરવાનું નથી, 1 થી 3 જ ગણવાના છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નજીકના 100ના સ્થાન સુધીના, કયા સ્થાન સુધીના, 100ના, એટલે આપણે છેલ્લી 3 સંખ્યા જોવાની। નીચેના 100ના સ્થાન સુધીના એક કાચો અંદાજ આપો, તેમજ નજીકના દશકના સ્થાન સુધીનો કાચો અંદાજ આપો। એટલે એક જ દાખલામાં આપણે 2 દાખલા ગણવાના, એક તો 100ના આધારે અને બીજું દશકના સ્થાનના આધારે, આવી રીતે 2 દાખલા ગણવાના છે। તો એમાં પ્રથમ 439 વત્તા 334 વત્તા 4,317। ચાલો આપણે શરૂઆત કરીએ। તો પહેલાં આપણે 100ના આધારે ગણીએ। તો જો રકમ તમને આપેલી છે નીચે, પહેલાં આપણે 100ના આધારે, સરવાળો કરીએ તો પહેલું છે 439, તો એની સંખ્યા શું થશે, 439, એટલે અડધ કરતાં નાની સંખ્યા થઈ કે નહીં, તો અડધ કરતાં નાની થઈ, તો આપણે એનું રાઉન્ડ ઓફ, એટલે કે એનો અંદાજ શું લગાવીએ, 400। પછી બીજું 334, કોની વચ્ચે આવે, 300 અને 400ની વચ્ચે, તો એમાં વધારે કોની નજીક થશે, 300ની નજીક થશે ને, તો એનો રાઉન્ડ કેટલો થશે, 300। પરંતુ આપણે અહીંયા 300 રેડી। હવે 4,317, 3 આંકડા છેલ્લા જોવાના, છેલ્લે 17 આપેલા છે, આપણે 100ના આધારે કરીએ છીએ, છેલ્લે આપેલા છે 17, 317, તો 317 છે તે 300 અને 400ની વચ્ચે આવે ને, તો એની નજીકની સંખ્યા થશે 300, તો છેલ્લી સંખ્યા આપણે 2 છે એને દૂર કરવાના થશે, એટલે અંદાજિત એનું કેટલું થશે, 4,300 થઈ ગઈ સંખ્યા। હવે એને આપણે 100ના આધારે, કોના આધારે, 100ના આધારે સરવાળો કરીએ તો 400 વત્તા 300 ને વત્તા 4,300 લખાઈ ગઈ બધી સંખ્યા। હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો 4,300 વત્તા 300 એટલે 4600, અને 4600 વત્તા 400 એટલે કેટલા થશે, 5,000 થશે ને, ઓકે। અને હવે એનો એ દાખલો આપણે કોના આધારે ગણવાનો છે, 10ના આધારે, એટલે કે દશકના આધારે। આ દાખલો આપણે રહેવા દઈએ, અહીંયા પાછળ ગણી નાખશું, ઓકે। તો હવે દશકના આધારે ગણીએ તો પહેલી સંખ્યા 419
39 તો આપણે અહીંયા દશકના આધારે છે એટલે એકમ અને દશક માત્ર બે સંખ્યા જોવાની. છેલ્લી સંખ્યા છે 39 તો 39ની નજીક કઈ બે સંખ્યા કઈ થશે? એક ઉમેરીએ તો 40 થઈ જાય. તો આ સંખ્યા શું થાય? 440. પછી બીજી સંખ્યા 334. આમાં 10 ના જૂથ પાડવાના. 10 છેલ્લી સંખ્યા 10 20 30 40 50 એમ આવે તે રીતે. આ છે 334 તો વચ્ચેની સંખ્યા 334 એટલે 330 અને 340 એની વચ્ચે આવે ને. પરંતુ વધારે નજીક કોની કહેવાય? 330ની નજીક કહેવાય. એટલે અંદાજિત શું થશે? એ 330. અને ચોથી સંખ્યા 4317. આપણે કઈ સંખ્યા જોવાની છે? છેલ્લી બે સંખ્યા 17 છે તો એ 10 અને 20ની વચ્ચે આવે. પણ વધારે કોની નજીક છે? 20ની નજીક. તો એ સંખ્યા થશે 4320. ઓકે. તો હવે આપણે એની શું કરવાનું છે? એમનો સરવાળો કરીએ. અંદાજિત મૂલ્યનો સરવાળો કરવાનો. તો 440 વત્તા 330 વત્તા 4320 બધાનો સરવાળો કરીએ તો કેટલો થશે? 5090. ભાઈ ખબર ના પડે તો તમારે ઊભો સરવાળો કરી લેવાનો. ઊભો એટલે કઈ રીતે? તો જુઓ, આ રીતે ઊભો સરવાળો કરવાનો. 4320 મોટી સંખ્યા છે તો એને આપણે ક્યાં લખવાની રહેશે? સૌથી ઉપર લખી છે 4320, પછી 330 અને 440 ને લખવાનો. સરવાળો કરીએ તો 0 નો 0, પછી 4 વત્તા 2 એટલે 6, 6 ને 3 9, પછી 3 ને 3 6, 6 ને 4 10, 10 ની શૂન્ય વધી 1 અને 4 ને 1 5 થઈ ગયું. 5090 આવી ગયો આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. તો જુઓ, પહેલાં આપણે 100ના આધારે કરીએ. તો 100ના આધારે એટલે છેલ્લી 3 સંખ્યા એકમ, દશક અને 100 એને ખાલી આપણે અંદાજ લગાવવાનો. બાકી આગળની સંખ્યાને એમને રાખીએ. તો પહેલાં આપણે 108 એમને લખી દઈએ. હવે છેલ્લે છે 734 તો એનો અંદાજ શું થશે? કોણ કહેશે? 734 એ 700 અને 800ની વચ્ચે આવે. પરંતુ વધારે નજીક કોની કહેવાશે? 700ની નજીક કહેવાય. તો છેલ્લી 3 સંખ્યા શું આવશે? 700. અને પછી બીજી સંખ્યા 47599. તો 599 ને કોની નજીક કહેવાશે? તે 600ની નજીક કહેવાય ને. તો એનું મૂલ્ય શું થશે? 44600 થઈ ગયું. અને હવે બંનેની શું કરવાની? બાદ બાકી. મોટી સંખ્યા અંશમાં લખવી 108,700 માઇનસ 44600 બાદબાકી કરીએ. 0 માંથી 0 જાય તો 0, 0 7 માંથી 6 જાય કેટલા વધશે? 1 વધે ને. પછી હવે 8 માંથી 7 જાય કેટલા વધે? 1. હવે જુઓ, 0 માંથી 4 જશે નહીં. તો આપણે દસકો લઈએ તો 1ની ઉપર 0 અને અહીંયા આવશે 10. હવે 10 માંથી 4 કાઢીએ કેટલા આવે? 6 આવશે. તો સંખ્યા કેટલી થઈ? 61100. એવી રીતે હવે શું કરવાનું છે? આપણે દશકના આધારે સંખ્યાની બાદબાકી કરવાની છે. દશકના આધારે કરીએ તો પહેલાં આપણે સંખ્યા લખી નાખીએ. 1,08,734 અને બીજી સંખ્યા 47,599. ઓકે. તો હવે જુઓ, દશકના આધારે છે એટલે એકમ અને દશક છેલ્લી બે જ સંખ્યા જોવાની, આગળની સંખ્યા જોવાની
નથી. તો આગળની બધી સંખ્યા એમને લખી નાખવીએ 1087. હવે પાછળની બે સંખ્યા છે 34. તો 34નું રાઉન્ડ ઓફ કરીએ તો કેટલું થશે? 30 થઈ જશે ને. અને નીચે 47,000 અને 599 છે પાછળ. તો આગળ એક ઉમેરીએ તો 100 કમ્પ્લીટ થઈ જાય. એટલે કેટલા થઈ જશે? તે 5 ને બદલે 6, એટલે એ થઈ જશે 600. રેડી? તો હવે આપણે આ બંનેની શું કરવાની છે? બાદબાકી 1,08,730 ઓછા 47,600. બાદબાકી કરીએ તો 0 માંથી 0 જાય, 0, 3, 7 માંથી 6 જાય, કેટલા વધશે? 1. 8 માંથી 7 જાય, કેટલા વધશે? 1. અહીંયા શું કરવાનું? ભાગ ઉડાડવા પડશે ને. તો 1 કેન્સલ, ત્યાં 0, અહીંયા આવશે 10. તો 10 માંથી 4 જાય, કેટલા વધશે? 6. તો આ આવી ગઈ એની બાદબાકી. ઓકે, સમજમાં આવ્યું ને બધાને? તો આવી રીતે આ બધા દાખલા ગણવાના છે. ચાલો હજી એક દાખલો કરાવી આપું સી, પછી ડી તમારે જાતે કરવાનો છે. તો જુઓ, હવે સંખ્યા આપેલી છે 8,325. તો એનું પહેલાં 100ના આધારે કરીએ તો એકમ, દશક, 100 છેલ્લી 3 સંખ્યા જોવાની. છેલ્લી 3 સંખ્યા આપી છે આપણને 325. તો 325 છે એમાં નજીક પૂરી કઈ સંખ્યા થશે? 300 નજીક થાય કે 400? 300 નજીક થશે ને. તો છેલ્લે આપણે લખીશું 8,300 અને નીચે જ આપ્યું છે 491. તો 491 કોની નજીક થશે? 500ની નજીક. તો અહીંયા આવશે 500. હવે આ બંને સંખ્યાનો શું કરવાનો? બાદબાકી કરવાની રહેશે. 8,300 માઇનસ 500. બંનેની બાદબાકી કરીએ તો કેટલા વધશે? 7,800. ઓકે, હવે એવી રીતે 10ના આધારે, એટલે છેલ્લી 2 સંખ્યા જોવાની. પહેલું 83 તો એમને રહેશે. હવે છેલ્લે 25 આપેલા છે. કેટલા આપ્યા છે? 25. તો હવે 25 એટલે વચ્ચેની સંખ્યા. 30 નજીક થાય અને 20 પણ નજીક થાય. તો આપણે હંમેશા બને ત્યાં સુધી કેવી સંખ્યા લેવાની? એની કરતાં મોટી હોય તે. હવે 20 મોટા થાય કે 30? 30 મોટા થાય ને. તો આપણે કેટલા લખવાના? આપણે અહીંયા 30 લખીશું. અને 491 કોની નજીક થશે? 90ની નજીક થશે. તો એ રાઉન્ડ ઓફ કરતા કેટલા થશે? 490 થઈ ગયું. હવે આને આપણે શું કરવાની રહેશે? બાદબાકી કરીએ તો 8,330 ઓછા 490. 0 માંથી 0 જાય તો 0. હવે 3 માંથી 9 જશે નહીં, તો બાદબાકી લેવી. 3ની ઉપર કેટલા આવશે? 2. અને અહીંયા થઈ જશે 13. રેડી? તો હવે 13 માંથી કેટલા બાદ કરવાના? 9. કેટલા બાદ કરવાના રહેશે? 9. તો કેટલા વધશે? 4. હવે 2 માંથી 4 જાય નહીં, તો 10 લઈએ. 8 ઉપર કેટલા આવશે? 7. અને અહીંયા થઈ જશે 12. તો 12 માંથી 4 જાય, કેટલા વધે? 8. અને છેલ્લે 7ના 7. તો આ આવી ગયો આપણો જવાબ. ઓકે, સમજ પડી ને બધાને? તો હવે આગળનો દાખલો છે ડી. એ તમારે બધાએ હોમવર્કમાં જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચાલો હવે જોઈએ આપણે છેલ્લો સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન નંબર 3.
પ્રશ્ન 3 માં એમ આપેલું છે કે સામાન્ય નિયમનો ઉપયોગ કરી ગુણાકાર અંદાજે મેળવો. એનું એ જ કાર્ય કરવાનું છે, પણ અત્યાર સુધી આપણે સરવાળા અને બાદબાકી કર્યા. અહીંયા આપણે કરવાનો છે ગુણાકાર. શું કરવાનું છે? ગુણાકાર. તો ચાલો આપણે ગુણાકાર શીખીએ. હવે પહેલી સંખ્યા આપેલી છે 778 ગુણ્યા 161. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે ગુણાકાર કરવાનો છે. હવે પહેલી સંખ્યા 578, એનું હવે બધાને આવડી ગયું હશે કઈ રીતે આપણે સંખ્યાને બદલવાની છે. આવડી ગયું છે ને બધાને? તો ચાલો કોણ કહેશે હવે 578 એની સંખ્યા, અંદાજિત સંખ્યા શું થશે? કોની નજીક થશે? તે 600ની નજીક. તો લખી આપીએ 600 ગુણ્યાના ગુણ્યા અને 161 કેટલા છે? 161. તો એ 150 કરતાં મોટી થઈ ગઈ ને, તો એ કોની નજીક થશે? 200ની નજીક થશે. તો હવે ડાયરેક્ટ આપણે એનો ગુણાકાર કરી દઈએ. જો ગુણાકાર માત્ર સંખ્યાનો આપણે કરવાનો, પહેલાં કોનો કરવાનો? ગુણાકાર સંખ્યાનો. તો 6 ગુણ્યા 2, 6 દુ કેટલા થશે? 12 થશે. તો લખી દેવી પહેલાં 12, અને પાછળ હવે 0 કેટલા છે? 1 2 3 4. તો પાછળ કેટલા 0 મૂકવાના આપણે? 4. 1 2 3 4 થઈ ગયા. હવે અલ્પવિરામ. કેટલી સંખ્યા પછી? પહેલો અલ્પવિરામ 3 સંખ્યા પછી, બાકીના બધા અલ્પવિરામ 2 સંખ્યા પછી. આવી ગયો જવાબ ડાયરેક્ટ 1,20,000. ચાલો દાખલો બી. સંખ્યા શું આપેલી છે? તો જોઈએ આપણે હવે આનો ગુણાકાર. બીજી સંખ્યા આપેલી છે 5281 ગુણ્યા 3491. તો પહેલી સંખ્યા આપેલી છે 5281, એને આપણે રાઉન્ડ ઓફ કરીએ, અંદાજ મારીએ તો કેટલો થશે? એનો અંદાજ 5000 થશે ને. તો લખીએ આપણે 5000 ગુણ્યા 3491, એનો અંદાજ કેટલો થશે? 3491. એટલે 3000 અને 4000ની વચ્ચે આવે, પરંતુ વધારે નજીક કોની થશે? 3000ની નજીક થશે ને. અથવા તો એનું 100ના આધારે આપણે કરીએ તો કેટલું થશે? 500 થશે. એટલે 3000 અને 500 બંનેનો શું કરવાનો? સરવાળો. 5000 વત્તા 3500 બંનેનો બંનેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ તો 35 ગુણ્યા 5 શું કરવાનું? 35 પંચા 175. કેટલા થાય? 175. અને પાછળ કેટલા શૂન્ય આવશે? તો 1 2 3 4 5. કેટલા શૂન્ય મૂકવાના? 5 શૂન્ય. તો મૂક દઈએ 1 2 3 4 5. થઈ ગયા 5 શૂન્ય. ઓકે, રેડી. તો ચાલો છેલ્લો દાખલો હવે, અને પછીનો ડી છે એ શું કરવાનું? હોમવર્કમાં. ઓકે, જોઈએ છેલ્લો દાખલો 1291. કેટલા છે? 1291. તો એનું અંદાજિત મૂલ્ય કેટલું થશે? છેલ્લા 3 સંખ્યાને મુજબ કરવાનું 100ના આધારે. તો કેટલું થાય? 1300 થશે. અને ગુણ્યા 592. તો કેટલું થઈ જાય? 600. હવે બંનેનો ગુણાકાર 13 ગુણ્યા 6, 13 6 78. અને પાછળ 1 2 3 4, એટલે 4 0. 1 2 3 4 થઈ ગયું. તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાય. ઓકે, તો આજે અહીં સુધી રાખીએ. ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયો કમ્પ્લીટ કરી અને વર્કશીટ અને આન્સર કી મુજબ બધાએ ત્રીજું સ્વાધ્યાય કમ્પ્લીટ ગણી નાખવાનું છે. ઓકે.